તો આજની આપણી રેસીપી છે પાઉંભાજીની. તો પાઉંભાજી બનાવવા માટે હું અહીંયા યુઝ કરીશ બટાકા, ફ્લાવર, વટાણા અને કેબેજ. તો એક કુકરમાં હું આ બધા જ શાકભાજીને કટ કરી અને બાફવા માટે એને હું મૂકી દઈશ. હવે અહીં હું એક કેપ્સિકમ લઈશ. કેપ્સિકમને હવે હું એકદમ ઝીણું ચોપ કરી નાખીશ. એને આપણે વઘાર માટે યુઝ કરવાનું છે. હવે અહીંયા હું કાંદાને ઝીણા ઝીણા ચોપ કરી નાખીશ. હવે હું અહીં ટમેટાને પણ ઝીણા ઝીણા ચોપ કરી લઈશ. અને હવે આપણું જે શાકભાજી બફાઈ ગયું છે એને હું બરાબર મેશ કરી દઈશ. શાકભાજીને માંથી આપણે પાણી કાઢવાનું નથી, પાણી સાથે જ એને મેશ કરવાનું છે. તો એ એક રસ થઈ જાય ત્યાં સુધી એને બરાબર મેશ કરવાનું છે આપણે. હવે અહીં એક હું પેન લઈશ. હવે એની અંદર જોઈતા પ્રમાણમાં તેલ લેવાનું છે. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈએ. હવે તેલ આવી ગયું છે એટલે એની અંદર હું સૌથી પહેલાં જીરાનો વઘાર કરીશ અને ફ્લેમ થોડી સ્લો કરી દઈશ. જીરું નાખ્યા પછી સૌથી પહેલાં હવે હું કેપ્સિકમ એડ કરીશ. હવે અહીં આપણા કેપ્સિકમ ચડી ગયા છે એટલે હવે હું એની અંદર કાંદા નાખીશ. બધા કાંદા નાખી બરાબર બધું મિક્સ કરી અને એને થોડી વાર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું એને ચડવા દઈશ. હવે આપણા કાંદા પણ ચડી ગયા છે એટલે હવે હું એની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને એને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. હવે આપણે એની અંદર ચોપ કરેલા ટમેટાં એડ કરીશું. એને મિક્સ કરી અને એને પણ બરાબર ચડવા દઈશું. હવે આમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે એને ફરીથી હું મેશ કરી દઈશ જેથી બધું એક રસ થઈ જાય. હવે આપણે એની અંદર ધાણા જીરું પાવડર, થોડી હળદર અને ગરમ મસાલો નાખી અને ફરીથી બધું જ આપણે એને હવે મિક્સ કરી દઈશું. મિક્સ કરી દીધા પછી ફરીથી હવે એને ચડવા દેવાનું છે જેથી કરી મસાલો બધો ચડી જાય અને તેલ છૂટું પડી જાય. હવે અહીં ભાજીની અંદર તેલ છૂટું થઈ ગયું છે એટલે હવે આપણે એની અંદર નાખીશું જે વેજીટેબલ આપણે જે બાફેલા એને હવે એડ કરી અને ફરીથી બધું મિક્સ કરી દઈએ જેથી મસાલા અને બધા વેજીટેબલ એકસાથે ભળી જાય. હવે અહીંયા આપણું વેજીટેબલ બધું મિક્સ થઈ ગયું છે
એટલે હવે આપણે જોઈતા પ્રમાણમાં એની અંદર સોલ્ટ નાખીશું. સોલ્ટ નાખ્યા પછી આપણે એની અંદર હવે મરચું પાવડર એડ કરીશું, જેથી કરી થોડો કલર ચેન્જ આવે. હવે ભાજી ચડે એટલે એની અંદર આપણે બટર નાખવાનું છે. તો એની અંદર આપણે જોઈતા પ્રમાણમાં બટરના ક્યુબ એડ કરી દઈએ. હવે અહીં આપણી ભાજી એકદમ બનીને રેડી થઈ ગઈ છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે.